બાળકો, તમને બધાને ભૂખ લાગી હશે. જુઓ, મેં તમારા બધા માટે ગાજરનો હલવો બનાવ્યો છે. વાહ, ગાજરનો હલવો. થેન્ક યુ દાદાજી. દાદાજી, ચાટ નથી બનાવ્યું? મને ખાલી ગાજર ખાવા છે દાદાજી. ઠીક છે, ઠીક છે. હું તમારા માટે ચાટ અને ગાજરની વ્યવસ્થા કરું છું. હા, હેલો, શું તું ગાજરનો હલવો ખાશે? હા, થેન્ક યુ. મને હલવો બહુ જ ભાવે છે. અરે જીન્ટુ, જોરથી ધક્કો માર ને. શું ધીમે ધીમે ધક્કો મારે છે? આલે. બચાઓ, બચાઓ, બચાઓ! કોઈ બચાવો એમને. મારા પપ્પાને બચાવો. મને ક્યાં લઈ જાય છે? લાગે છે આ ભડકી ગયો છે. બચાઓ, બચાઓ, બચાઓ! મિસ્ટર શાહ, તમે ઠીક તો છો ને? હું ઠીક છું. થેન્ક યુ વીર. તું બહુ સરસ રીતે સવારી કરે છે. થેન્ક્સ. હે રાજા રાણા રાકા, અહીં જો. પરફેક્ટ ફિટ. આજ રાત સુધીમાં ફુરસતગંજમાં ભૂત બંદરની ખબર ફેલાવીને બધાને ડરાવી દઈશું. હું કોઈને મારીને છુપાઈ જઈશ અને રાજા બીજી અગાશી પર દેખાશે. પછી રાજા છુપાઈ જશે અને હું ત્રીજા છાપરા પર દેખાઈશ. અમને ભૂત સમજીને ગભરાઈને કોઈ ઘરની બહાર નહીં આવે. અને કાલે રાતથી આપણી ચોરીઓ શરૂ. ટુમોરો નેવર કમ્સ રાકા. ચોરી તો આજથી જ થશે. કોઈને પણ શક નહીં થાય કે આપણે ભૂત નહીં, માનવ છે. બાળકો, કાલે નવા રમકડા બનાવવા વાળી કંપની તેના રિમોટથી ચાલવા વાળા રમકડાનો પ્રચાર કરવા માટે અહીં પ્રદર્શન લગાવવાની છે. તમે ચોક્કસ આવજો અને તમારા મિત્રોને પણ સાથે લઈ આવજો. યસ સર. સ્ટુડન્ટ્સ અવાજ નહીં કરતા. બંટી, તું વર્ગને નિયંત્રણમાં રાખજે. સમજી ગયો? ઓકે સર. દોસ્તો, હું તમારા બધાની સામે મારી કળાનું પ્રદર્શન કરીશ. હું વીરનું ચિત્ર બનાવી રહ્યો છું. વીર, નાની મોટી ભૂલ થાય તો ખરાબ નહીં લગાડતો. હા. સોરી વીર. વીરના બદલે તીર થઈ ગયું. વીરના બદલે તીર લાગી ગયું. આ બંટીને સારો પાઠ ભણાવવો જોઈએ. જ્યારે જુઓ ત્યારે તેને હેરાન કરે છે. ઇટ્સ ઓકે એમલી, હું હમણાં જ એને મજા ચખાડું છું. મિત્રો, હું પણ ચિત્ર બનાવી શકું છું. હું બંટીનું મોઢું ડ્રો કરીશ. નાની મોટી ભૂલ થાય તો ખરાબ નહીં લગાડતો બંટી. આ તો મારા જેવું ક્યાંયથી પણ નથી લાગતું. ઉફ, સોરી. જરાક ભૂલ થઈ ગઈ. બી ના બદલે એ લાગી ગયું અને બંટીને બદલે આંટી થઈ ગઈ. બોસ, સમાચાર મળ્યા છે કે વીરના સ્કૂલમાં રમકડાની કંપનીઓ તેના રમકડાના પ્રચાર કરવા માટે પ્રદર્શન મૂક્યું છે. એવું કંઈક કરો બોસ કે વીર તે પ્રદર્શનમાં ન જઈ શકે. મોટું શરીર અને નાના મગજવાળા માણસ, મારું મગજ એક સારા વિચારને જન્મ આપી રહ્યું છે. સાંભળ, તું પણ ત્યાં રમકડાનો એક સ્ટોલ ખોલીશ. નહીં બોસ.
વીર આપણો દુશ્મન છે. હું તેના માટે રમકડા નહીં લઈ જાઉં. આ રમકડા રમવા માટે નથી, વીરને ખતમ કરી નાખવા માટેના છે. વિચાર કર, વીરનો અંત રમકડાના હાથેથી લખાયો છે. Meow! You are genius, boss! Super duper genius! She is right, boss. She is right. બોસ, આ વીર તો હજી સુધી નથી આવ્યો. હવે હું શું કરું? આપણા રોબોટ્સ બાળકો પર છોડી દો. જ્યારે બાળકો ગભરાશે, ચીસો પાડશે, આક્રંદ કરશે, ત્યારે વીર જ્યાં પણ હશે ત્યાંથી આવી પહોંચશે. ઓકે બોસ. ટિમ્બકટુ, હવે વીરનું બચવું અશક્ય છે. તે દરેક સમયે મારા રોબોટથી એટલા માટે જીતી જાય છે કારણ કે તેની પાસે અલગ અલગ પરિસ્થિતિમાં લડવા માટે અલગ અલગ સૂટ અને અલગ અલગ હથિયારો છે જેને તે કમાન્ડ આપીને ચલાવે છે. પણ જ્યારે અવાજ જ નહીં હોય તો કમાન્ડ કેવી રીતે આપશે? હે? પણ બોસ, તેનો અવાજ જાશે ક્યાં? આ જો મારો થ્રોટ જેમિંગ ડિવાઇસ છે. એ ઉડીને જશે અને વીરના ગળામાં જઈને તેના ગળાને જેમ કરી દેશે. પછી તે કોઈ પણ રીતે કમાન્ડ આપી જ નહીં શકે અને એક સામાન્ય રોબોટ બનીને રહી જશે. અને પછી મારો મેગ્નેટો જઈને એને ખતમ કરી નાખશે. હા, બોસ, મને આપો. હું જોઈ લઉં કે આ કામ કરે છે કે નહીં. બોસ, બોસ, વાહ, શું વાત છે બોસ! તમારું ગળું તો જેમ થઈ ગયું છે. બોસ સમજી ગયો. બોસ સમજી ગયો. તમને જોઈએ છે કે હું પણ કૂદકા મારું તો તમારા ગળામાંથી પણ આ રોબો નીકળી જશે. નીકળી ગયું બોસ. થ્રોટ જેમિંગ ડિવાઇસ નીકળી ગયું બોસ. તે મને લાફો માર્યો, મારા ઉપર કૂદી કૂદીને મને કૂટ્યો. આઈ એમ મેડ, વેરી વેરી મેડ. બોસ, તમે જેમ કીધું એ જ તો મેં કર્યું બોસ. બોસ, વીર, આ લે. આ કેક મેં તારા માટે બનાવી છે. હા, ખાઈને રમવા માટે જ છે. ઇમલીને પણ ખવડાવજે. થેન્ક યુ દાદાજી, તમે મારું કેટલું ધ્યાન રાખો કાશ છો. દાદાજી મારું પણ એટલું જ ખ્યાલ રાખે. તારા માટે કેક અને મારા માટે શું? તારા માટે આ છે. ઓહ, થેન્ક યુ દાદાજી. તમે બધાનું કેટલું ધ્યાન રાખો છો. તમે દુનિયાના બેસ્ટ દાદાજી છો. હાય ઇમલી. હાય. આલે, દાદાજીએ કેક બનાવી છે. હા? ચાલ ગાર્ડનમાં બેસીને ખાઈએ. ચાલો આજે ગિલ્લી દંડો રમીએ દોસ્તો. ગિલ્લી દંડા પછી રમશું. પહેલા જઈને ચાટ ખાઈએ. શું ચિંટુ, ગિલ્લી દંડો રમીએ ને? સવારના ચાટ ખાવાથી દિવસ સારો વીતે છે. રમતા નથી આવડતું એટલે આવું બોલે છે. ચલો હું રમીને દેખાડું છું. એવો શોટ મારીશ કે ગિલ્લી જ ખોવાઈ જશે. તો ચાટ ખાવા જઈએ છે રે. આજ બોસને વીરના આખા દિવસની રિપોર્ટ આપીશ. જોઉં છું આખો દિવસ વીર શું કરે છે. અગડમ બગડમ આલમ પાલમ ઇકડમ તિકડમ દમ દમાદમ.
ચિંટુ આ તે શું કર્યું? સોરી, ભૂલ થઈ ગઈ. તમે લોકો પાર્ટી કરો. હું ચાલ્યો. આ તો જાદુગર છે બોસ. આમાં ગાજર તો નથી. આ કઈ રસ્તો છે મારી સામે આવવાનો? બોસ વીરનો દોસ્ત જાદુ છે. ના જાદુના વીર દોસ્ત છે. બકવાસ કરે છે. બોસ વીર જાદુ વીર દોસ્ત જાદુ નહીં દોસ્ત વીર. બંધ કર આગળમ બગડમ વાતો. એક મિનિટ બોસ, એક મિનિટ હું શ્વાસ લઈ લઉં. હા હવે ઠીક છે. બોસ વીરનો દોસ્ત ચિંટુ જાદુગર છે. તે ગાયબ થઈ જાય છે અને પાછો આવી જાય છે. જાદુથી કંઈ પણ કરી શકે છે તે. બોસ એટલે જ આજ સુધી આપણે વીરને નથી હરાવી શક્યા બોસ. જો આ વાત સાચી છે તો જા અને જઈને દોસ્તની કોઈ નબળાઈ શોધી નાખ. એકવાર એનો દોસ્ત જો આપણા કાબુમાં આવી જાય તો આપણે વીરને સરળતાથી ખતમ કરી નાખી શકીશું. તેની કમજોરી ચાટ છે બોસ. તે ચાટ માટે કંઈ પણ કરી શકે છે. મારું ચાલાક મગજ એનાથી પણ ચાલાક આઈડિયા આપી રહ્યું છે. હું છું એડલી મેડલી જીનિયસ. You are genius, boss. Madly genius. Meow. આની વાત સાચી છે બોસ, 100% સાચી. પણ આ એડલી મેડલી શું છે બોસ? એડલી મેડલી શું છે?